ઇન્ડિકેટનું પૂરું નામ શું છે? ઇન્ડિયન નેશનલ ડેટાબેઝ ઓફ લાઇબ્રેરી કેટલોગ. ઇન્ડિકેટ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? ઇમ્પ્લિમેન્ટ દ્વારા. ઇન્ડિકેટનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પુસ્તકાલયો વચ્ચે બિબ્લિયોગ્રાફિક માહિતીની વહેંચણી કરવી. ઇન્ડિકેટ કોને લાભ આપે છે? સંશોધકો અને પુસ્તકાલય વ્યવસાયિકોને. ઇન્ડિકેટમાં કયા પ્રકારના ડેટા સમાવિષ્ટ છે? માર્ક 21 આધારિત બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ. ઇન્ડિકેટ કઈ પ્રકારની શોધ સુવિધા આપે છે? બહુવિધ પરિમાણો પરથી શોધી આપે છે. ઇન્ડિકેટ ડેટાબેઝ કયા પ્રકારની ગ્રંથ સૂચિ માહિતી ધરાવે છે? વિશ્વવિદ્યાલય ગ્રંથાલયોને. ઇન્ડિકેટનો ઉપયોગ કોણ કરી શકે છે? કોઈ પણ ઇન્ટરનેટ વપરાશકર્તા. ઇન્ડિકેટથી સંકળાયેલ માર્ક એ શું છે? મશીન પઠનીય કેટલોગ ફોર્મેટ એટલે કે મશીન રીડેબલ કેટલોગ. ઇન્ડિકેટની પૃષ્ઠભૂમિ કયા વર્ષથી શરૂ થઈ હતી? 2005માં. ઇન્ડિકેટ કેવા પ્રકારના પ્રકાશનોની માહિતી આપે છે? પત્રિકા અને પુસ્તકો. ઇન્ડિકેટ દ્વારા ગ્રંથાલયોમાં શું સુલભ બને છે? ઇન્ટરલાઇબ્રેરી લોન. ઇન્ડિકેટ કયા પોર્ટલ પર ઉપલબ્ધ છે? www.implement.ac.in. ઇન્ડિકેટ શું સુવિધા આપે છે? વિશ્વવિદ્યાલયની ગ્રંથ સૂચિ શોધી શકાય તેવું પ્લેટફોર્મ છે. ઇન્ડિકેટને કઈ શ્રેણીમાં માહિતી સ્ત્રોત કહેવાય? દ્વિતીયક.